રાધનપુરના સિનાટ ગામે ધોળા દિવસે ચોરો હાથ ફેરો કરી થયા ફરાર। 6 તોલા સોનું, 1 કિલો ચાંદી અને 70,000 રોકડ રકમની ચોરી। ખેડૂત ખેતરમાં નિંદામણ કરવા ગયો અને ઘરમાં થઈ ચોરી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાટ ગામ ખાતે ધોળા દિવસે ચોરી તો ચોરો હાથ ફેરો કરી ફરાર થયાની ઘટના સામે આવી છે। ખેડૂત ડાયાભાઈ વણકરના ઘરે ચોરી થઈ છે। ખેડૂત પુત્ર વણકર ડાયાભાઈ તેમના પરિવાર સાથે તેમના ખેતરે ખેતી કામ કરવા ગયેલા હોય, જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોય। ઘરમાં ડાયાભાઈ તેમના ખેતરેથી ઘરે આવતા ઘરનું તાળું તૂટેલું જોતા તેમને ગામના અને સમાજના લોકોને જાણ કરતા ઘટના સ્થળે લોકો આવી પહોંચતા પોલીસને જાણ કરેલી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે રહેતા વણકર ડાયાભાઈ કમાભાઈના ઘરે આંબેડકરવાસ ખાતે ધોળા દિવસે ચોરીની ઘટના બની છે, જે ઘટનાને પગલે ફરિયાદ બાદ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। અંદાજિત 6 તોલા સોનાના દાગીના અને 1 કિલોથી વધુ ચાંદીના દાગીના અને 70,000 રૂપિયા રોકડ રકમની ચોરી। જ્યારે આ ઘટનાની જાણ ખેડૂતને થઈ કે ઘરે તાળું તોડી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે, ત્યારે ખેડૂતના પગ ધ્રુજવા લાગ્યા હતા અને ચોરીની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે વણકર ડાયાભાઈ દ્વારા નોંધાવતા રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। ફરિયાદની અંદર કુલ ચોરી 1,85,000 ચોરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 રાધનપુર। ડાયાભાઈ કમાભાઈ, ગામ સિનાડ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણનો રહીશ છું। હું ખેતરમાં મજૂરી કરવા ગયેલ હતા અમે 2 માણસ, અને બપોરના દિવસે ચોરી સમૂહ આવી અને મારા ઘરનું તાળું તોડી અને સોનાના દાગીને અને રોકડ રકમ લઈ ગયેલ છે। કુલ સોનું 100 તોલા સોનું, 1 કિલા ઉપર ચાંદી અને 70,000 રોકડ રકમ સાહેબ લઈ ગયેલ છે મારા ઘરમાંથી। મારા ઘરના જ્યારે આવ્યા ત્યારે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું, વીર વિખેર સામાન પડ્યો હતો। પછી મારા ઘરના બહાર જઈને બૂમ પાડીને માણસોને બોલાયા તે ગામના સરપંચ, ડેલિકેટી બધા આવી અને પછી તપાસ કરીને અમે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સાહેબ।